ચિંતા ના કરશો, આ બહુ કોમન પ્રોબ્લેમ છે. પેશાબની ચામડી વધી જવી અથવા પાછળ ના જવી એને મેડિકલ લેંગ્વેજમાં ફાઇમોસિસ કહેવાય છે. આ ઇન્ફેક્શન, સોજો, ડાયાબિટીસ અથવા જો લાંબા સમય સુધી સાફ સફાઈ ના કરવામાં આવે તો એના લીધે થતું હોય છે. આ કોઈ મોટી બીમારી નથી. ફાઇમોસિસના લક્ષણોમાં પેશાબ કરતી વખતે બળતરા, દુખાવો, પેશાબમાંથી ખરાબ સ્મેલ અથવા વારંવાર ઇન્ફેક્શન થતું હોય છે. શરૂઆતમાં મેડિસિન અને ઓઇન્ટમેન્ટથી ઘણા પેશન્ટોમાં આ પ્રોબ્લેમ કંટ્રોલ થઈ શકે છે, પરંતુ જો તકલીફ વધે, ચામડી પાછી જાય જ નહીં, વારંવાર ઇન્ફેક્શન થાય, પેશાબમાં તકલીફ રહે તો પછી એક માઇનર સર્જરી કરતા હોય છે, જેને આપણે કહીએ છીએ સર્કમસિઝન. સર્કમસિઝન એક નાની સર્જરી છે, 15થી 20 મિનિટમાં થઈ જાય છે, સેમ ડે ડિસ્ચાર્જ પણ મળી જાય છે અને પરમનન્ટ સોલ્યુશન આપે છે. જો ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ રાખવું બહુ જરૂરી છે, નહીં તો આ તકલીફ ફરી પણ થઈ શકે છે. આ શરમાવાનીની સારવાર કરાવવાની સમસ્યા છે. આ માહિતી શેર કરો, કોઈને સમયસર મદદ મળી શકે છે. હું છું ડૉક્ટર નવલ સિસોદિયા, સિગ્મા સર્જિકલ હોસ્પિટલ, મેકિંગ સર્જરી સિમ્પલ ફોર યુ. થેન્ક યુ.